તો ચાલો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 ગણિતનું ધોરણ 10નું સ્વાધ્યાય 3.2ના દાખલા જોવાના છે. સૌથી પહેલાં ચાલુ કરીએ પહેલો દાખલો. અહીંયા પહેલો દાખલો છે x + y = 14. બીજો આપી છે x - y = 4. તો આપણે આજે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તેનો ઉકેલ શોધવાનો છે આદેશની રીતથી. આદેશની રીતની મદદથી આપણે આનો ઉકેલ શોધવાનો છે. તો ચાલો શરૂ કરીએ. તો 3.2 પહેલો દાખલો. તો સૌથી પહેલાં અહીંયા બે આપણને સમીકરણ આપ્યા છે. સમીકરણ યુગ્મ x + y = 14. બીજું સમીકરણ આપ્યું છે x - y = 4. તો હવે આપણે આનો ઉકેલ આદેશની રીતથી શોધવાનો છે. તો આદેશની રીતમાં સૌથી પહેલાં આપણે આ બંને સમીકરણોને નામ આપી દઈશું. સમીકરણ 1 અને કહી દઈશું સમીકરણ નંબર 2. હવે આપણે બંને સમીકરણમાંથી કોઈ એક ચલને ધારી લઈશું. તો હું આ બીજું જે સમીકરણ છે તેને હું ધારી લઉં છું. સમીકરણ 2માં x = y + 4 લેતા સમીકરણ 2માંથી x + 4 કરી દઈએ. આને લેશું આપણે સમીકરણ 1માં. સમીકરણ 1માં x = y + 4 મૂકતા. તો હવે આપણે આ સમીકરણ 1 લખી દઈશું. x + 4 = 14. હવે આપણે આ જે x છે એની જગ્યાએ આપણે આ કિંમત લેવાની છે. બરાબર છે. તો આપણે આ xની જગ્યાએ હું લખી દઈશ y માટે y + 4 y = 14. ઓકે, બરાબર છે. હવે આપણે એનો સરવાળો કરીશું. તો y અને y આ થશે 2y + 4 = 14. ઓકે, માટે 2y = 14 માંથી 4. તો હવે અહીંયા લઈશું y બરાબર 2y બરાબર 14માંથી 4 જાય તો રહેશે 10. તો y = આ 2ને આપણે 10ના છેદમાં લઈ જઈશું. તો 10/2 માટે y = 5. તો આપણને yની કિંમત મળી 5. તો હવે આપણે કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2માં y = 5 લઈ લઈશું. બરાબર છે. હું સમીકરણ 2માં લઈશ. ચાલો અહીંયા લખી દઉં. સમીકરણ 2માં કાં તો તમે 1માં પણ લઈ શકો છો, પણ હું 2માં લઉં છું. સમીકરણ 2માં y = 5 મૂકતા. તો હવે આપણે સમીકરણ 2માં y = 5 મૂકીશું. તો સમીકરણ 2 પહેલાં લખી દઈએ. x - y = 4 માટે x - 5 = 4. હવે આપણે 5ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું. તો માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો 5 + 4 4 ઓલરેડી પ્લસ છે. તો આપણને અહીંયા xની કિંમત મળશે 5 + 4. તો 5 ને 4 થાય 9. આ રીતે આપણને x અને y બંનેની કિંમત મળી ગઈ. આપણને yની કિંમત મળી આપણને 5 અને xની કિંમત મળી 9. તો આ રીતે આપણે સમીકરણ યુગ્મને ઉકેલી શકીએ છીએ.